આપણે સ્ટેપ 6 જોઈએ. હવે એમાં 3 અંક આપેલા છે અને એનો સરવાળો આપણે કરવાનો છે. સ્ટેપ 3 માં શું છે? સ્ટેપ 6 માં હવે 3 અંક આપેલા છે તો આપણે જોઈએ છીએ આ 199 એટલે કેટલા થશે? 199 એટલે 200 માંથી 1 કાઢી શકીએ આપણે, એટલે 199 ની સંખ્યા આપણને મળે છે. હવે આ જ 200 છે જેને આપણે શેમાં ઉમેરી દેવાના છે? 176 માં ઉમેરી દઈશું. 200 ને 176 માં ઉમેરી દઈએ એટલે કેટલા થશે? 376 થશે. હવે 376 માંથી આપણે ખાલી એક જ કાઢવાનો છે. 376 માંથી આપણે એક કાઢશું એટલે આપણને જવાબ મળી જશે 375. તો આપણો જવાબ છે. પછી 271 છે. 271 વત્તા 295 આપેલા છે. 295 ની સંખ્યા આપણે કઈ રીતે લઈ શકીએ? તો કે 300 માઇનસ 5. હવે આ 300 ને છે આપણે 271 માં ઉમેરી દઈએ તો કેટલા થશે? 571 થશે. હવે 571 માંથી આપણે 5 બાદ કરી દઈએ તો કેટલા થશે? 5 બાદ કરતા 365. હવે 366 આવશે. પછી 864 વત્તા 491 છે. હવે 491 કેમ થશે? 500 માંથી 9 બાદ કરીએ ત્યારે આપણને 491 મળે છે. 491 છે એ 500 માંથી 9 બાદ કરતા મળે છે. હવે આ જ 500 છે એને 864 માં આપણે ઉમેરી દેવાના છે. 864 માં 500 ઉમેરી દઈએ એટલે જવાબમાં આવશે 1364. હવે 1364 માંથી આપણે 9 બાદ કરવાના છે. 1364 માંથી 9 બાદ કરીએ એટલે આપણને જવાબ મળે છે 1364 માંથી 9 બાદ કરતા આપણને 1355 જવાબ મળે છે. પછી 712 વત્તા 389. હવે આપણે જોઈ શકીએ છીએ કે 389 એટલે 400 માંથી આપણે 11 બાદ કરવાના છે. 400 માંથી આપણે 11 બાદ કરીએ એટલે આપણને 389 મળે છે. હવે તે જ 400 ને આપણે 712 માં ઉમેરી દેવાના છે. 712 ઉમેરતા આપણને કેટલા મળે છે? 1112 મળે છે. હવે 1112 માંથી આપણે 11 કાઢી નાખીએ એટલે આપણને કેટલો જવાબ મળશે? 1101 જવાબ મળશે. તેવી જ રીતના હવે આપણે 3 રકમના સ્ટેપ 6 માં જોઈ લીધા. તેવી જ રીતના આપણે સ્ટેપ 7 માં જોઈશું, જેમાં આપણને રકમ વધતી ગયેલી જોવા મળે છે. જેમાં છે અહીંયા છે 734 છે. તો આપણે 734 ને કેવી રીતના લખી શકીએ છીએ? તો કે 700 વત્તા 30 વત્તા 4. તો 730 ને આપણે આવી રીતના પણ લખી શકીએ છીએ 700 વત્તા 30 વત્તા 4. તેવી જ રીતે આપણે 600 ને પણ તેવી જ રીતે લખી શકીએ છીએ 600 વત્તા 70 વત્તા 9. એટલે આપણને જવાબ મળી જાય કે 600 વત્તા 70 વત્તા 9. હવે આપણે આગળ જોઈએ 700 વત્તા 600. 700 અને 700 માં આપણે 600 ઉમેરીએ તો કેટલા થશે? 1300 થશે. 1300 માં આપણે 30 અને 70 ઉમેરવાના છે. 30 અને 70 એટલે 100 થશે. 1300 માં આપણે 100 ઉમેરતા આપણને 1400 મળશે અને 1400 માં 9 અને 4 નો સરવાળો કરતા આપણને 13 મળે છે. 1400 માં આપણે 13 ઉમેરતા આપણને 1413 મળે છે. કેટલા મળે છે? 1413 આપણને મળે છે. તેવી જ રીતના હવે આપણે 4 અંક અને 3 અંકનો સરવાળો કરવાનો છે. તો 4 અંક અને 3 અંકનો સરવાળો કરતા 1400 વત્તા 60 વત્તા 5 અને 367 નો સરવાળો કેવી રીતના થશે? 300 વત્તા 60 વત્તા 7. તો આપણે જોઈ શકીએ છીએ 1400 અને 300. 1400 માં 300 ઉમેરતા 1700 થશે. 1700 માં આપણે 60 અને 60 નો સરવાળો કરતા કેટલું થશે? 120 થશે. તો 1400 માં 120 ઉમેરતા કેટલા થશે? 1800 થશે. 100 અને ઉપરના 20 જે છે એને 5 અને 7 માં ઉમેરતા કેટલા થશે? 7 ને 5 કેટલા થાય? 12 થાય. તો આપણને જવાબ મળશે 1832. તો અહીંયા આપણે કોઈ પણ વેઢાનો ઉપયોગ કરવાનો નથી. સિમ્પલ રીતે સાદી રીતના આપણે મગજનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે.